મિત્રો, અમદાવાદ નગરના નગરદેવી એટલે માં ભદ્રકાળી. તેમનું મંદિર અમદાવાદમાં ભદ્રના કિલ્લામાં સ્થિત છે. 26 ફેબ્રુઆરી અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ પણ છે. ત્યારે આ દિવસે અમદાવાદમાં મંદિર પ્રશાસન દ્વારા માતા ભદ્રકાળી નગર યાત્રાનું વિશેષ આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. 6 કિલોમીટરથી પણ લાંબી શોભાયાત્રા નિહાળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દિવસભર ઉમટી પડ્યા હતા. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ અને સાથે સાથે આ વખતે મહાશિવરાત્રીનો મહાપર્વ છે. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગર યાત્રાએ નીકળ્યા છે. ત્યારે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ તેમજ અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપીને ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ તેમજ વાહનો સાથે નગરજનો રથ લઈને સતત આગળ વધતા નજરે પડ્યા હતા. નગર યાત્રામાં આ વખતે પણ અનેક જે અખાડાઓ સામાન્ય રીતે જે આપણને રથયાત્રામાં જોવા મળતા હોય તેવા અખાડાઓ આ પ્રસંગે પણ શોભાયાત્રામાં જોવા મળ્યા. 26 ફેબ્રુઆરીએ જ્યારે નગરદેવી ભદ્રકાળી માતાની આ નગર યાત્રાનું આયોજન થયું છે, ત્યારે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં અખાડા ઉપરાંત ટેબ્લો, ભજન મંડળી સહિતના નગરજનો છે તેઓએ ભાગ લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. સૌથી વિશેષ બાબત એ છે કે આ નગર યાત્રાનો પણ એક ચોક્કસ રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં આ નગર યાત્રા ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા, માણેક ચોક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા, ત્યાંથી જમાલપુર દરવાજા થઈને જગન્નાથ મંદિર, જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના કિનારે ગાયકવાડની હવેલી થઈ મહાલક્ષ્મી મંદિર થઈને લાલ દરવાજા વીજળીઘર અને પછી નિજ મંદિરે પરત થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દરવાજા પાસે માતાજીની આરતી થઈ હતી, તો માણેક બુરજ ખાતે માતાજીનું સ્વાગત તેમજ આરતી કરવામાં આવી હતી. રથયાત્રામાં અખાડા તેમજ ભજન મંડળીઓએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એએમસી ઓફિસ ખાતે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ દ્વારા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જમાલપુર વૈશ્ય સભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય તેમજ મુસ્લિમ આગેવાન ઇમરાન ખેડાવાલા દ્વારા નગરદેવી ભદ્રકાળી માતાજીને ફૂલહાર અર્પણ કરીને દર્શન કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દ્વારા મંદિરના ટ્રસ્ટીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ પ્રથમ શોભાયાત્રાથી હવે નિયમિત દર વર્ષે આ પ્રકારનું વિશેષ આયોજન થશે, જે અમદાવાદની ગરિમા અને સંસ્કૃતિમાં વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને જરૂરથી પસંદ આવ્યો હશે અને આવી જ માહિતી માટે સતત આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.